મમ્મી તમારા માટે બંગડી. અરે વાહ, બહુ મસ્ત છે હો. આઈ લાવી છું તમારા માટે. હે, આ તો મારે જોતું જ તું. અને પાવડર છે તમારે કામ આવશે મોઢે લગાડવા માટે. હા, પણ આ બધું લાવી ક્યાંથી? અરે અહીંયા ચોકમાં માટલામાં કેટલી બધી વસ્તુ પડી હતી તો મારે જે જોતી હતી ને એ બધી લેતા આવીને મીઠાઈ બીજા લઈ ગયા. તને કેટલી વાર કીધું છે કે માથું ઢાંકીને રાખવાનું, મારી સામે ઉઘાડા માથે નહીં ફરવાનું. જો તો મમ્મી. મનીષા, બહુ તરસ લાગી છે. જા ને એક ઘરેથી પાણીની બોટલ લઈ આય ને. ના, હું ઘરે નહીં જાઉં. એક કામ કર તો દુકાનેથી લઈ આય, જા એક પાણીની બોટલ. જો પાણીની બોટલ ઘરેથી જ લઈ આવી. મમ્મી કાલ રાત્રે તમારા છોકરા હારે થોડું બોલવાનું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, પતિ પત્ની વચ્ચે એવું તો હાલ્યા કરે. તો મમ્મી આ લાશને ક્યાં છુપાવવું? જો છોકરી વાળા હમણાં જોવા આવશે એટલે બધી વાત મોટી મોટી કરજે એટલે આપણો વટ પડે. આવો આવો, બેસો. આવવામાં કઈ તકલીફ નથી પડી ને? મળી ગયું ને ઘર? ના ના, કઈ તકલીફ નથી પડી, આરામથી મળી ગયું ઘર. જા તું પાણી તો લઈ આવ. હા, પણ પેલા છે ને મને આપડા ઓલા વિમાનની ચાવી આપો ને, હું અંદર લઈ લઉં, બહાર વરસાદ આવે. મનીષા, મને 12 થી 100 રૂપિયા મળ્યા. પણ ઈ સોની નોટ તો મારી હતી. પણ મને તો 50 ની 2 નોટ મળી. પણ ઈ તો પડી ગઈ હોય તો 2 કટકા થઈ ગયા હોય કે નહીં? એ બેન કાંઈક આપો ને. કાંઈ નથી હો, વયો જા. મમ્મી ખોટું હું બોલો છો? હમણાં તમારા હાથમાં 200 રૂપિયા હતા. હાલે. માગો માસી, તમારે જે માગવું હોય એવા આશીર્વાદ આપો, તમારે બધું ભગવાન સાંભળી લે. તો લાવી 200 રૂપિયા પાછા. મનીષા, વરસાદ આવશે હો એટલે કપડા પલ્લે નહીં એમ હુકવજે. અરે મમ્મી, ગમે એવો તૂટી પડશે ને તોય નહીં પલળે એવા સુકવીશ જોજો. એ ભાવિના, જો છાંટા પડવાનું શરૂ થયું છે, જાતો જોયો તો કપડા નથી પલાળતા ને. આ જોઈ આવું. એ મનીષા, મનીષા જોજે નીચે ત્યાં ગરોળી છે. અરે ગરોળી થી શું બીવાનું? હું નાની હતી ને ત્યારે સાપ આરે રમતી હતી. હા, સાચી વાત છે. એક પરિવારના હોય તો બીક ક્યાંથી લાગે? એટલે તો આટલા વર્ષોથી તમારી સાથે રહું છું. આ તમારા કૂતરાએ મારા સાસુને બટકું ભરી લીધું છે. 3 દિવસથી કઈ બોલતા નથી હવે. અરે સોરી, પણ એવું હશે ને તો હોસ્પિટલ નો એમનો જે ખર્ચો થયો હોય ને હું આપી દઈશ. ઈ મારે નથી જોતા. એમ કહો કે કૂતરું તમે મને કેટલામાં આપશો? બોલો શું થાય છે? આ પેટ બહુ વધી ગયું છે ને તો ફોટામાં ખરાબ લાગે છે. કાંઈક ઉપાય બતાવો ને. તો પણ અહીં સુધીનો ફોટો પડાવો ને, આખો ફોટો પડાવીને શું કરવું છે? કેવી રસોડામાં ગરમી થાય છે ને, આ ગરમીની હું રોટલી કરીશ ને તો હું મરી જવાની છું. લાઈ માર મમ્મીને કહી દઉં કે મમ્મી હું કેવી ગરમીમાં રોટલી કરું છું એમ. હાલો મમ્મી, કેવી ગરમી થાય છે ને હું રસોડામાં રોટલી કરું છું અને મને કેવો પરસેવો વળે. મમ્મી, એક પીંડા એકની રોટલી કરવાની છે. તારે રોટલી ન કરવી બટા, તાર પપ્પાને મોકલું માર દીકરો. મસાજ તો બહુ સરસ કરો છો. કેટલા વર્ષનો અનુભવ છે તમારે? અહીંયા મારો પહેલો દિવસ જ છે આજે. તો પેલા કયા પાર્લરમાં હતા? પેલા તો હું વાસણ ઘસવા જતી હતી બધાના ઘરે. સોનલ, નાસ્તામાં શું છે? ભૂખ લાગી છે. લાવ ને સેવડાનો ને ગાંઠિયાનો ને ડબ્બો ક્યાં? હા, ખાવાની જ ખબર પડે. ખાઈ ખાઈને થઈ ગયા ખટારા જેવા. તી ડોરા શું કાઢો છો? હાસુ જ કહું છું, ફાઈન્ડું વધવા માંડી છે તમારી. એ રહ્યા ડબરામાં ગાંઠિયા ને સેવડો લઈ લો. કોઈ દેન છુક બાયડીને વિહામો દઈએ આપણે. કઈ સમસી આઈથી આમ ખહેડીને દીધી કોઈ દી? આ બાજુ મૂક દીધી સમસી. કેતી ને એવું કોઈ દી કામ નથી કરાયું. ફોન મૂકવો હે કે નહીં તમારે? નથી મૂકવાનું. છેલ્લી વારનું કહું કે તમે ફોન મૂકી દેજો. નથી મૂકવો, થાય કરી લે જા. જો કાલથી તમે ના સુધરે ને તો તમે જેટલો ટાઈમ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં વાપરો હો ને એટલો જ હું એમેઝોન ને ફ્લિપકાર્ટ માં વાપરીશ. યાદ રાખજો. આખો દિવસ હું તો નવરી જ ન થાતી. કચરા પોતા ને એવું બધું કામ પતાવ્યું. તા ગાહડો ઠોસરા છે, ગાહડો ગાભા છે. મારો સમય કેટલો કિંમતી છે. એક સેકન્ડ મારી કિંમતી છે અને આવા કામમાં મારો કિંમતી સમય વયો જાય છે. હવે શું કરવું? કાંઈ કરવું નથી. અત્યારે હુઈ જાવું છે, ઘડીક 2 કલાક હુઈ જાવ અને પછી જાગીને કરીશ.